જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. અને હવે આપણે વાનનું જે કામ કરવાનું તો બધું થઈ ગયું છે, એટલે હવે માલ ભરી લઈએ અત્યારે ને બપોર પછી પાછા આપણે રાબેતા મુજબ ફેરીમાં નીકળશું. આવનારા સમયમાં આપણો એક સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ હિન્દુઓનો આપણો તહેવાર આવી રહ્યો છે, હોળી ધૂળેટી. અને જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા જે રામચરિત માનસ જે કથાનું આયોજન અત્યારે ચાલુ છે, એટલે ખૂબ જ એનો આનંદ લઈ મજા જ આવે છે. એટલે બધાએ આ કથાનો આનંદ લેજો. અને હજી આપણે આ કથા લગભગ સામે કીધું 14 તારીખ સુધી હાલવાની છે. 14 તારીખે પૂર્ણાવૃત્તિ છે. તો તમામ લોકો આ કથાનું લાભ લેજો અને બધા આવજો. એટલે આપણા જે તહેવારો હિન્દુઓને આવે છે એ ધામે ધૂમેથી આપણે બધા ઉજવશું અને ઉજવતા રહીશું. મિત્રો, આપણે સોળાના ગોડાઉને આવી ગયા છે, કારણ કે હવે ઉનાળામાં આપણે ભાગ ઓછો થઈ જાય એટલે હવે આપણે આ સોડા ચાલુ કરી છે. ઇન્ડિકા કંપનીની સોડા છે. જીરા, કોલા, મેંગો, સ્પ્રાઇટ, લીચી, બ્લુબેરી, પછી ઓલું આપણે આ રેડબુલ, મેંગો, સાદી સોડા જે આ કંપનીની આવે છે એ 10 રૂપિયામાં 400 ml આવશે. કેટલી? આ કોલા છે, પછી લીમકા છે, ઓરેન્જ છે. બધી સોડા આપણે હવે કાલથી ચડાવી દઉં. આ લીમકા, કાલથી આપણે બધી વાનમાં ચડાવી દેવાની છે. શરૂ થઈ જાય ફેરીમાં. ને એની સાથે આપણે થોડુંક પાણી રાખીશું, પેપ્સી રાખીશું, કારણ કે હવે આપણે ઠંડા પીણામાં હાલવું જ જોઈએ ફેરીમાં. અત્યારે આપણે સોડાના ગોડાઉનમાં છીએ અને આ બાજુ પાણી બધું ગોઠવેલું છે. પેપ્સી હજી આવી નથી. પેપ્સીવાળા ભાઈ હજી નાખવા નથી આવ્યા. પેપ્સી પણ ચાલુ કરવાની છે. આ છે બ્લુબેરી, અને આ છે લીચી. ટેસ્ટ બેસ્ટ છે એનું. મેંગો, આ બધી આપણે કાલે સવારથી ફેરીમાં ચડાવી દેવાની છે.